રાજ્યના 109 તાલુકામાં આજે વરસ્યો વરસાદ। આજના દિવસમાં વલસાડના પારડીમાં 4.21 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આજના દિવસમાં વલસાડ તાલુકામાં 4.13 ઇંચ વરસાદ વરસ્યો। નવસારીના ખેરગામમાં આજના દિવસમાં 3.9 ઇંચ વરસાદ વરસ્યો છે, તો નવસારીના જલાલપુરમાં 3.39 ઇંચ વરસાદ વરસ્યો છે। નવસારીના ગણદેવીમાં 3.15 ઇંચ વરસાદ વરસ્યો છે। નવસારીના ચીખલીમાં 2.87 ઇંચ વરસાદ વરસ્યો। નવસારી તાલુકામાં 2.64 ઇંચ વરસાદ વરસ્યો છે। આ ફક્ત આજના દિવસના આંકડા છે। તો વલસાડના ધરમપુરમાં 2.28 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સુરતના મહુવામાં આજના દિવસમાં 1.81 ઇંચ વરસાદ વરસ્યો। તાલુકામાં 1.61 ઇંચ વરસાદ આજના દિવસમાં વાપી તાલુકામાં નોંધાયો છે, તો તાપીના વાલોડમાં 1.57 ઇંચ વરસાદ આજના દિવસમાં નોંધાયો છે। વલસાડના ઉમરગામમાં 1.42 ઇંચ વરસાદ આજના દિવસમાં ખાબક્યો। નવસારીના વાંસદામાં 1.34 ઇંચ વરસાદ વરસ્યો છે। તો અનેક એવા તાલુકા છે કે જ્યાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ આજના દિવસમાં ખાબક્યો છે અને 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો એવા 16 તાલુકા છે। રાજ્યના 109 તાલુકામાં આજે કુલ વરસાદ વરસ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે અસર જોવા મળી છે। વલસાડ તાલુકામાં 4.13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને વલસાડના પારડીમાં 4.21 ઇંચ વરસાદ વરસ્યો।